સુરતના વરાછા વિસ્તારમાં એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટ મામલો ઝડપાયેલા આરોપી વરાછા પોલીસ જ્યારે મુદ્દામાલ છુપાવેલો હતો ત્યાં લઈ ગયા ત્યારે મુદ્દામાલ શોધતી વખતે આરોપીના હાથમાં બંદૂક આવી જતા વરાછા પીઆઈ પર ફાયર કર્યું હતું। સ્વબચાવમાં પીઆઈ સાથે આવેલા એસીપીએ આરોપી પર ફાયર કર્યું હતું। આરોપીના પગમાં ગોળી વાગી હતી। કિમ પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ અટેમ્પ્ટ ટુ મર્ડર કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી। આજે કિમ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ તપાસ અર્થે ઘટના સ્થળે પહોંચ્યા। એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી નમૂના એકત્રિત કરવામાં લાગી। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે એસબીઆઈ બેંકમાં થોડા સમય પહેલા એક લૂંટનો બનાવ બનેલો। એ લૂંટ સબબ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા વરાછા પોલીસ સ્ટેશનનાઓને આ બંને આરોપીઓ હેન્ડઓવર કરવામાં આવેલા। એ આરોપીઓ છે એ રિમાન્ડ ઉપર હતા। એ દરમિયાન એક આરોપી શુભમ ઠાકોર જે છે એ ક્યાંય કોઈ જગ્યાએ કઈ વસ્તુ છુપાયેલી અને સંતાડેલી હોય એ બતાવવા માંગતો હોય, જે સબબ ડિસ્કવરી પંચનામું કરવાનું હોય, આ ઇન્વેસ્ટિગેશન ઓફિસર AR વાળા અને સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને એસીપી KI મોદીનાઓ પોલીસ જાપ્તા સાથે આજે ડિસ્કવરી પંચનામાની જગ્યા ઉપર પહોંચેલા અને એ ડિસ્કવરી પંચનામા સબબ આજે આરોપીને લઈને કુરસદ કન્યાસી રોડ ઉપર કાચા રસ્તા ઉપર આ આરોપી સામે ચાલીને જગ્યા બતાવેલી ત્યાં લઈ ગયેલા અને એ દરમિયાન એને જે પિસ્તોલ સંતાડેલી હતી અને મોબાઈલ સંતાડેલી હતી એ જગ્યાની નજીકમાં લઈ જતા આ આરોપી છે સંતાડેલી પિસ્તોલ છે અને એ ફાયરિંગ દરમિયાન પોલીસે સ્વ બચાવમાં એક રાઉન્ડ ફાયર કરેલો અને એ રાઉન્ડ જે છે એના પગમાં વાગતા એને ઇન્જરી થયેલી। આ સબબ એસીપી ક્રાઇમ KI મોદીનાઓએ કિમ પોલીસ સ્ટેશન ખાતે એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો આ આરોપી વિરુદ્ધમાં દાખલ કરાવેલો છે। એનું ઇન્વેસ્ટિગેશન હાલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જાદવ કિમનાઓ કરી રહેલ છે। આ ઇન્વેસ્ટિગેશન સબબ જે સીન ઓફ ક્રાઇમ છે એ જગ્યાનું આજે FSL અધિકારીની સાથે ઇન્વેસ્ટિગેશન કરી અને પંચનામું કરવામાં આવેલું છે। આરોપી વિરુદ્ધની જે કડીઓ છે અને એના પુરાવાઓ છે એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ કરેલી છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।